મિત્રો, આપણા જોડે દેવ શક્તિ હોય કે માતાજી આપણા જોડે હોય તો આપણને આવા પ્રકારના સંકેતો મળે તો સમજવાનું કે આપણો બેડો પાર. આપણી આ ચેનલમાં તમે બધા મિત્રોનું સ્વાગત છે. જેટલા આપણી આ ચેનલના સબસ્ક્રાઈબરો છે, જેટલા બી આ ચેનલના વિડીયો જોઈ રહ્યા છો, તેઓના ઘણા બધા લોકોનો એક પ્રશ્ન હોય છે કે ગુરુજી, અમારા ઘરમાં દેવ જાગૃત છે કે નહીં, માતાજી અમારા જોડે છે કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો કરતા હોય છે. તો મિત્રો, એના માટે આપણે આ વિડીયોમાં એનો સમાવેશ કર્યો છે. આપણા જોડે કોઈ દેવી શક્તિ હોય, આપણા જોડે દેવ હોય તો આપણને આવા સંકેતો મળે તો સમજવાનું કે આપણા જોડે કોઈ દેવી શક્તિ છે, માતાજી છે. તમે જેને માનતા હોય, તમારી જેના ઉપર શ્રદ્ધા હોય, એ શક્તિ તમારા જોડે છે તો જ તમને આવા સંકેત મળે. તો મિત્રો, જ્યારે તમે કોઈ કાર્ય થવાનું હોય, 10 જણા હોય કે 20 જણા હોય, એ લોકો કે આ કાર્ય નહીં થઈ શકે, અને જો તમને એવો વિચાર આવે કે આ કાર્ય થશે થશે ને થશે, અને ખૂબ જ ઓછા સમયમાં સારું પરિણામ મેળવી લાવે અને કાર્ય સંપૂર્ણપણે પૂરું થાય, તમારું ધારેલું થાય, અને પેલા 10 કે 20 માણસો જે ના પાડ્યું છે એમનું કાર્ય એમનું ધારેલું ન થાય અને તમે જે મનમાં ધાર્યું એવું થાય, તો સમજવાનું કે તમારા જોડે દિવ્ય શક્તિ છે, કોઈ ને કોઈ શક્તિ છે. મિત્રો, બીજું એક ખાસ તમને કહેવા માગું છું કે અત્યારના સમયમાં માણસ ખૂબ થાકી ગયેલો હોય છે, કારણ કે ઘરમાં આવક ના હોય, ધંધો વેપાર ન ચાલતો હોય અને ખૂબ જ નબળો પડી જાય, ચિંતાતુર હોય, ઘરમાં શાસન ચલાવવું પણ મુશ્કેલ પડી જાય, ધંધો ના ચાલતો હોય, એકમકા ઘરમાં દવાખાનું, બીમારી, કોઈ કંકાસ, ક્લેશ બધું ચાલતું હોય, હેરાન પરેશાન થઈ ગયો હોય, ચારે બાજુથી ફસાયેલો કંટાળેલો બેઠો હોય, અને જો તમારો ધંધો વેપાર અચાનક જ ચાલવા લાગે અને કોઈ ને કોઈ શક્તિ તમને તમારા ઘરમાં આવક મેળવી આપે, તમારા દુઃખ દૂર થવા લાગે ધીમે ધીમે. મિત્રો, કહેવત છે કે દુઃખ છે ને એ ઘોડા વેગે આવે અને જાય કીડી વેગે. જ્યારે સમય આવવાનો હોય ને ત્યારે ખરાબ સમય એકદમ આવી જાય છે, દુઃખ તરત જ આવી જાય છે. કોઈ એક્સિડન્ટ થાય, કોઈ બીમાર પડી જાય, કોઈ વિઘ્ન આવે તો તરત આવે, પણ એને જવા માટે, એને રૂઝાવવા માટે, ધારો કે કોઈ વાગેલું હોય, ગુમડું થયું હોય, કોઈ બીમારી હોય તો એ ધીમે ધીમે મટે. એમ દુઃખ ધીમે ધીમે જાય. પણ ક્યારે? કે જ્યારે આપણા જોડે કોઈ દેવી શક્તિ હોય ત્યારે. આપણે સાચા હૃદયથી માતાજીના દીવા ધૂપ કર્યા હોય, કોઈને મદદ કરી હોય, કોઈનું સારું ભલું વિચાર્યું હોય કે કર્યું હોય, કોઈ સારા ધર્મના કાર્યો કર્યા હોય, તો માતાજી આપણા જોડે હોય. અને હાથમાં માળા અને પેટમાં હોળા તો એ કોઈ પણ શક્તિ આપણા જોડે રહેતી નથી. મિત્રો, આ એકદમ સાચી વાત છે. એટલે તમે જે કંઈ કરો એ માતાજીને ગમે, ભગવાનને ગમે, તમારા મનને ગમે, તમારા હૃદયના રામને ગમે એવું કાર્ય કરજો, જેથી કરીને માતાજી તમારા જોડે રહે. કે તમે જે કંઈ ભગવાનને, માતાજીને, કે તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એ તમારી રક્ષા કરે અને તમારા ધારેલા કાર્યો પૂર્ણ કરે. એવું કામ કરજો જેથી કરીને ઈશ્વરની કૃપા તમારા પર બની રહે. હવે મિત્રો, વાત કરીએ કે જ્યારે અચાનક જ તમારે કોઈ બહાર ગામ જવાનું થાય અને તમે ઘરની બહાર નીકળો, ઘરની બહાર તમે નીકળો અને તમારો બગલ થેલો હોય, થેલી હોય, પર્સ હોય, તમે તૈયાર થઈને ઘરની બહાર નીકળો, આવી અને કોઈ પણ સાધનમાં બેસો, રિક્ષામાં, ઓટોમાં, બસમાં જવા નીકળ્યા હોય, અને જેવા ઘરની બહાર થોડાક જ આગળ નીકળ્યા હોય અને તરત જ તમને કંઈ યાદ આવે કે કંઈક ભૂલી ગયા છો
અથવા ઘરેથી કોઈ ફોન આવે કે તમે પાછા આવો, આ તો કામ પડ્યું છે, અને તમે ઘરે જતા રહો પાછા, અને એના પછી તમને એ જ દિવસે તમને એવા સમાચાર મળે કે તમે જે જગ્યાએ જવાના હતા ત્યાં આગળ અઘટિત ઘટના ઘટી છે, અણધાર્યું વિઘન થયું છે. અને જો તમે એ જ બસમાં જવાના હોય કે એક કંઈ સાધનમાં જવાના હોય અને એવો જ તમને વિસ્ફોટ જોવા મળે અને તમને સાંભળવા મળે તો તમને એવું લાગે કે હાશ, આજે હું અહીંયા ગયો હોત તો મારા જોડે અઘટિત ઘટના ઘટી જાત. તો મિત્રો, આ તમને કોણે બચાવ્યા? તમારા પેઢીનું જે પુણ્ય હોય એમણે, તમારા કુળદેવીએ, તમારા માતા પિતાના આશીર્વાદ. તો તમારે શું સમજવું? તો તમારે કોઈ ને કોઈ શક્તિ તમારી રક્ષા કરે છે, તમારા જોડે છે, તમને સંકેત મેળવે છે કે આ જગ્યાએ જવા તારે આવું થાત, એટલા માટે તું ભૂલી ગયો અથવા ઘરે ફોન આવ્યો એટલે પાછો આવી ગયો. તો મિત્રો, આવા બધા સંકેતો તમારી રક્ષા કરે. કોઈ દિવસ તમે બીમાર ના પડો, તાવ તરિયો ના આવે, ઢાઢ તડકો તમને વેઠવાનો વારો ના આવે, દુઃખ ના આવે, તો સમજવાનું કે કુળદેવી તમારી જાગૃત છે, તમારી રક્ષા કરે છે. મિત્રો, સમજો કે જેના ઘરમાં આલોલ ને કિલ્લોલ ના હોય, કોઈને મનમાં દુઃખ થાય, ઠેસ પહોંચે એવી વાત નથી કરતા, પણ જેના ઘરમાં હલોલો ને કલોલો ના હોય, જેના ઘરે પારણીઓ ના હોય, જેના ઘરે સુખ શાંતિ ના હોય, જેના ઘરે મહેમાન પરોડા ના આવતા હોય, જેના ઘરે કળકુમાસી ના આવતી હોય, પાણીડા ના આવતા હોય, સાધુ સંત ના આવતા હોય, કોઈ ભિખારી કે ભિક્ષુક ત્યાં આગળ ના આવતા હોય, તો એવા લોકોને તમે ખાલી એક વખત મળીને પૂછજો કે એમની શી દશા છે. તો મિત્રો, આપણે પણ આપણા ઘરે હાલોલો ને કલોલો આ બધા આવાગમન કરતા હોય, સાધુ સંત, બ્રાહ્મણ, મા, બેન, દીકરી, ભાનેડા, ભિખારી, ભિક્ષુક, જે કંઈ આપણા આંગણે આવે અને ખુશીથી, રાજી ખુશીથી એનો આનંદ વિભોર થઈ જાય, તો સમજવાનું કે આપણા જોડે દેવી શક્તિ છે, બધા ખુશ છે. વર્ષમાં એકાદ બે વખત તમે કુમાસી જમાડો, કોઈ ધર્મનું કાર્ય કરો, માતાજીનું કાર્ય કરો, ભજન સંતવાણી કરો, સાધુ સંત જમાડો, આવા બધા કાર્યોથી કુળદેવીમાં રાજી રહે અને એવા જ સંકેતો તમને બચાવે છે. મિત્રો, ઘણી વખત આપણે કોઈ ધારેલું કાર્ય ન થતું હોય અને માતાજી જોડે જણાવીએ, પ્રાર્થના કરીએ, અરજી મૂકીએ, વિનંતી કરીએ અને એ કાર્ય તમારું થવા લાગે, તો તમારા જોડે દિવ્ય શક્તિ છે એવો તમને ભાસ થાય છે. ઘણી વખત તમારા ઘરમાં પણ, પરિવારમાં, સમાજમાં, દરેક જગ્યાએ તમારો માન વભમ મર્યાદા તૂટવા લાગે અને તમને તમારા માતાજી કે તમારા કુળદેવી માને તમને એ મેણો કે મેણાનો ઘા ન ખમાય અને તમે માતાજીને આવી અને પગે લાગો, વંદન કરો, એમને અરજી મૂકો અને તમારો જે માન વભમ મર્યાદા, ઇજ્જત, આબરૂ માતાજી પાછી મેળવી આપે, તો સમજવાનું કે દેવી શક્તિ તમારી જોડે છે, તમારી રક્ષા કરે છે, તમને સારી રીતે વહેલા ઊભા કરે છે, તમારું શરીર સ્વસ્થ રાખે છે, તમને હેમખેમ આજા તાજા માજા બાળ ગોપાળ પરિવાર સાથે તમને સારી રીતે તમારું જીવન સુંદર રીતે જીવો છો, તો સમજવાનું કે તમારા કુળદેવીમાં સાથે છે. મિત્રો, ધંધો વેપાર આ તો બધું થોડું મંદગી, થોડી તાજગી રહેવાની, પણ સૌથી સવાઈ તો એ છે કે આપણો પરિવાર એકતાથી રહે, સંપ રાખીને રહે, ભાઈઓ ભેળા રહે, કુટુંબ ભેળા રહે, ભાઈ બેન, મા, દીકરી બધા સાથે હોય તો આપણું કુટુંબ રળિયામણો અને સુહામણો લાગે. જેના ઘરમાં એકતા હોય, જેના ઘરમાં સંપ હોય, તો સમજવાનું કે આ બધી કૃપા કુળદેવીની છે. સાક્ષાત માતાજી તમારા ઘરે જાગૃત છે અને બિરાજમાન છે. તમારા ઘરે મહેમાન પરોણા આવતા હોય અને વાતે ગાતે તમારા બધા અવસરો થતા હોય, તો સમજવાનું કુળદેવીમાં તમારા જોડે છે. મિત્રો, આ વિડીયોમાં તમને માહિતી મળી અને તમને શું જાણવા મળ્યું, તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી. જય ગુરુદેવ, જય માતાજી.